નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને ન્યૂઝરૂમ થી લાવ હું છું હાર્દિક સિંહ રાજપૂત। નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચારો પર તો વાત કરવામાં આવે કે જે રીતે ગાંધીનગરમાં એમ કહેવાય કે વાત કરવામાં આવે કે તો સાંતેજ વિસ્તારમાં જે રીતે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા નિપજાવવામાં આવી ત્યાં આ પગલે ગાંધીનગર સેશન કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। મહત્વનું છે કે માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર 8 જ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી સજા ફટકારી એક મોટો દાખલો બેસાડ્યો છે કે જેને કારણે જે આ પ્રકારની હત્યા જેમને કરી હતી, જેમને આ દુષ્કર્મ આચર્યું હતું તેને તેવા લોકોને જે આ પ્રકારે કોઈ ફરીથી આ પ્રકારની કોઈ ઘટના ન સર્જાય એના માટે કોર્ટે તાત્કાલિક ધોરણે પગલાં લીધા છે। તો આપણે આ અંગે વધુ વિગતો મેળવીશું હર્ષિત અધ્વરી પાસેથી કે આ મુદ્દા ઉપર કોર્ટે કયા પ્રકારની કાર્યવાહી કરી છે અને આગળ પણ આ કેવા પ્રકારના લોકોમાં ભય જાગી શકે છે। જી હાર્દિક, આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ અદાલતે પણ ગણાવ્યો છે। 3 વર્ષની માસૂમ બાળકીની હત્યા નિપજાવાઈ એ પછી એની સાથે દુષ્કર્મ પણ કરવામાં આવ્યું એવો સાયકોપેથ ગુનેગાર જેને તાકીદે સજા થવી જોઈએ એ થઈ। પોલીસે બહુ અદ્ભુત કામગીરી કરી બતાવી। માત્ર 14 દિવસના ટૂંકા સમયગાળામાં કાયદાકીય પ્રક્રિયાઓ જો આપણે જોઈએ તો નિયમ અનુસાર પોલીસ પાસે ચાર્જશીટ ફાઇલ કરવા માટે 1 થી 3 મહિનાનો સમય આપવામાં આવે છે। જો ક્યારેક કોઈ કેસમાં રજૂઆત કરવામાં આવે તો અદાલત ચાર્જશીટ ફાઇલ કરવા માટે સમય લંબાવી પણ આપતી હોય છે। આમાં રેકોર્ડ બ્રેક રીતે પોલીસે તપાસ કરી, આરોપીની ધરપકડ કરી અને 14 જ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી બતાવ્યું। એ જ રીતે કોર્ટે પણ એટલું ઝડપથી એના પર ફાસ્ટ ટ્રેક કેસ ચલાવ્યો। કોર્ટે પણ બહુ જ ટૂંકા ગાળામાં એનો ફેંસલો પણ આપી દીધો। જો એવું કહેવાતું હોય કે કાનૂન કે હાથ લંબે હોતે તો એ કહેવત પોલીસની કામગીરીમાં અહીંયા ચરિતાર્થ થઈ। સાથે સાથે જ એવું એક જે ભ્રમણા છે આપણા દેશમાં કે ગરીબને ન્યાય મેળવવો દોહલો છે, તો એ જે કહેવત છે, એવું જે કહેવામાં આવે છે એવું કહેનારના મોં પર તાળું લાગી જાય એવી આ અદ્ભુત ઘટના છે, એવો આ અદ્ભુત અને અભૂતપૂર્વ ચુકાદો છે। કે ન્યૂઝ આ પોલીસની કામગીરીને શાબાશી આપે છે અને અદાલત પાસે પણ નતમસ્તક એને આભાર માને છે। થેન્ક યુ। જે પ્રકારે હર્ષિત અધ્વરીએ કહ્યું કે કહી શકાય કારણ કે જે કાનૂન કે હાથ લંબે હોતે એ વાત અહીંયા ચિરતાર્થ થાય છે કારણ કે જે પ્રકારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવીને જે પ્રકારે 3 વર્ષની નાની માસૂમ બાળકી ઉપર જે પ્રકારે દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો તેને એક પ્રકારે ન્યાય આપવામાં આવ્યો કારણ કે જ્યારે આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે ત્યારે તેનો પરિવાર એક જ માંગ પોકારી રહ્યા હોય છે કે બાળકીની જે સાથે જે ઘટના બની તેને ન્યાય મળે અને ફરીથી કોઈ બાળકી સાથે કોઈ આવો નરાધમ કોઈ આવો અત્યાચાર ન કરે માટે કોર્ટે પણ આ પ્રકારે પગલાં લીધા છે, જેને કારણે અત્યારે એક એમ કહી શકાય કે એક આશા બંધાણી છે કે જ્યારે પોલીસ દ્વારા જો કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસપણે તેમાં સામે તેનો જવાબ મળતો જ હોય છે। તો આપણે હજુ વધુ વિગતો મેળવીશું અમારા સહયોગી બંકિમ પટેલ પાસેથી। આપનું શું કહેવું છે આ મુદ્દા પર? હાર્દિક, આ જે ચુકાદો જે કોર્ટે આપ્યો છે એ ખૂબ જ ઝડપી ચુકાદો કહી શકાય, રેકોર્ડ બ્રેક ચુકાદો કહી શકાય અને હંમેશા આવી રીતે જ કોર્ટ જો કામ કરતી રહે અન્ય કેસોમાં પણ તો ખૂબ જ આવકારદાયી છે। લોકોના ઘણા કેસો ઘણા વર્ષોથી પેન્ડિંગ છે અદાલતોમાં। પોક્સોમાં એક ખાસ સૂચન કરવામાં આવેલું છે કે પોક્સોની જે કલમો લાગી હોય એ કેસો વહેલામાં વહેલી તકે ચલાવી દેવા જોઈએ। આમાં પોલીસે પણ ખૂબ ઝડપી કામગીરી કરી છે ચાર્જશીટની અને કોર્ટે પણ બહુ જલ્દી એનો ચુકાદો આપી દીધો છે અને જે ચુકાદો આપ્યો છે એ સીમાચિહ્નરૂપ ચુકાદો છે। મહત્ત્વની વાત એ છે કે જો અદાલત અને પોલીસ જે રીતે આ કેસમાં કામ કર્યું એ રીતે અન્ય કેસોમાં પણ કામ કરી શકે છે। લોકોની અપેક્ષા એ છે કે તો અન્ય કેસોમાં પોલીસ કેમ ઢીલાસ મૂકે છે, કોર્ટોમાં કેમ તારીખો ઉપર તારીખ પડે છે, વર્ષોના વર્ષો કેમ નીકળી જાય છે। તો હવે સવાલ એ છે કે અન્ય કેસોમાં પણ જો આવી રીતે કોર્ટ અને પોલીસ ઝડપી કામગીરી કરે તો સામાન્ય પ્રજાને ન્યાય મેળવવામાં ખૂબ જ આસાની રહે અને ઝડપી તેઓ ન્યાય મેળવી શકે તેવી લોકોની અપેક્ષા છે। જી, જે પ્રકારે માહિતી આપી એ બદલ આભાર। તો કહી શકાય કે જ્યારે ઝડપથી જો આવી રીતે ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે તો લોકોને ચોક્કસપણે તેમાં આશા બંધાશે અને કહી શકાય કે જે પ્રકારે આ જે ઘટના હતી એમ કહેવાય કે 3 વર્ષની બાળકી પર નરાધમ દ્વારા જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેને સરકાર દ્વારા તેને જે એમ કહેવાય કે કોર્ટે પણ જે પગલાં લીધા છે તે ખૂબ જ જરૂરી છે કારણ કે કોર્ટ દ્વારા જે અત્યારે સજા ફટકારવામાં આવી છે આ સજાને ધ્યાને લઈ અને જો કોઈ પણ નરાધમ આવી રીતનું કૃત્ય કરવા વિચારતો હોય તો પણ તે અટકશે। એટલે આ એક મહત્વનું
મહત્વની બાબત કહી શકાય અને આ એક સારું એવું સરાહનીય કાર્ય કર્યું હોય તેવું કહી શકાય છે. હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે આગળના મુદ્દાઓ પર જો વાત કરીએ તો કે કોરોનાની એક બાજુ બીજી લહેર શાંત થઈ છે, ત્યારે ત્રીજી લહેરની તૈયારીઓ દર્શાવાઈ રહી છે. કોરોનાને લઈને એમ કહેવાય કે ફ્લાઇટ જ્યારે શરૂઆત કરવાની વાત હતી, 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો શરૂ કરવાની વાત હતી, પરંતુ જ્યારે હવે કોરોના નવા વેરિયન્ટ રૂપે દસ્તક દઈ રહ્યો છે, એક બાજુ કોરોનાના કેસોમાં ક્યાંક ને ક્યાંક ઉછાળો થતો હોય તેવું લાગી રહ્યું છે, નવો વેરિયન્ટ ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર વિચારણા કરવા જેવો સવાલ પેદા થયો છે. તેના કારણે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાના નિર્ણયને ટાળી દેવામાં આવે તેવું લાગી રહ્યું છે, તેવી શક્યતાઓ પણ છે અને આ અંગે વિચારણા પણ ચાલી રહી છે કે આ અંગે શું આગળ કાર્યવાહી કરવી, કારણ કે જે રીતે વિદેશોમાં જે કોરોના નવા વેરિયન્ટ સ્વરૂપે દસ્તક દઈ રહ્યો છે, તો આપણે આ અંગે વધુ વિગતો મેળવીશું હર્ષિત અધ્વરી પાસેથી. આપનું શું કહેવું છે આ મુદ્દા પર? જી હાર્દિક, કોરોનાના કારણે ઘણા વખતથી આંતરરાષ્ટ્રીય ઉડાન બંધ હતી, બંધ રાખવી પડી હતી. બહુ સ્વાભાવિક છે, સુરક્ષાના કારણે એવો નિર્ણય લેવો પડેલો અને એના કારણે દેશમાં આપણે બીજી જે લહેર હતી કોરોનાની એને લડવામાં મહદઅંશે સફળતા પણ મળી. હવે થોડા સમય પહેલાં જ 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવાનો ઉડ્ડયન મંત્રાલય અને કેન્દ્ર સરકારે નિર્ણય લઈ ચૂક્યા હતા. એ લોકો ઓલમોસ્ટ તૈયારીઓ પણ એની પતાવી દીધી હતી. સંબંધિત મંત્રાલયો અને તંત્ર અધિકારીઓને સૂચના પણ કેન્દ્ર સરકારે ઉડ્ડયન મંત્રાલયે જારી કરી દીધી હતી, પરંતુ ત્યાં જ ફરીથી ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો મંડાઈ રહ્યો છે. દુનિયાના અત્યાર સુધીમાં 14 દેશોમાં ઓમિક્રોન વાયરસ ફેલાઈ ચૂક્યો છે. ગઈકાલે જ સાઉદી અરેબિયામાં પણ એવા 2 કેસ ઓમિક્રોનના મળી આવે છે, ત્યારે બહુ સ્વાભાવિક છે કે ભારત આ વિશે તાકીદે પગલાં લે. હવે એ સ્પષ્ટ છે, જાહેરાત પણ થઈ ચૂકી છે કે જે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની વિચારણા હતી, એ વિચારણાને જ હાલ તુરંત મોકૂફ રાખવામાં આવી છે. એટલે 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ નહીં થાય અને એ મહદઅંશે ખરેખર બહુ સારો નિર્ણય છે. નહીં તો ફરીથી બીજા દેશમાંથી ઓમિક્રોનનો જો પ્રવેશ થયો તો ભારત માટે સૌથી વધારે ખરાબ સ્થિતિ થવાના મહત્ત્વના 2-3 કારણો છે. એમાં એવું છે કે ભારતની ડેન્સિટી ખૂબ વધુ છે. ડેન્સિટી વિશે થોડું સમજાવું તો ભારતમાં વસ્તી ખૂબ છે અને ગીચતા પણ ખૂબ છે, એટલે આવા જે ચેપી રોગો છે, ખાસ કરીને કોરોના, અને એમાં પણ સૌથી ઝડપે છેલ્લો જે વેરિયન્ટ હતો એના કરતાં પણ જેને ખતરનાક ગણવામાં આવ્યો છે એવો ઓમિક્રોન ખૂબ ઝડપે મ્યુટન્ટ થઈ રહ્યો છે. એટલે ભારતની સ્થિતિ ખૂબ ખરાબ બને અને એ ન બને એટલા માટે આ નિર્ણય લેવાયો છે. હાર્દિક, હા, જે પ્રકારે વાત કરી કે કહી શકાય કે ઓમિક્રોન જે વાયરસ છે, અત્યારે નવો વેરિયન્ટ જે આવ્યો છે, તે ખૂબ જ એમ કહેવાય કે ગંભીર વેરિયન્ટ છે, જેને લઈને મોટા પ્રમાણમાં નુકસાન થવાની પણ શક્યતાઓ છે, ત્યારે તે ભારતમાં ન પ્રવેશે એ માટેના તાકીદે પગલાં લેવામાં આવી રહ્યા છે. તો આપણે હજુ આ અંગે વધુ વિગતો મેળવીશું જીગર પંડ્યા પાસેથી. જીગર, આપનું શું કહેવું છે આ મુદ્દા પર કે જે રીતે ફ્લાઇટ જે શરૂ કરવાની વાત હતી 15 ડિસેમ્બરથી, તે અત્યારે રદ કરવામાં આવી છે, તો આગળ આ ક્યારે શરૂ થશે એવું કંઈ અંદાજ કરો કોઈ? આગળ શરૂ કરવાનો તો કોઈ અંદાજ હજી તો આપણે અંદાજ ના લગાવી શકીએ હાર્દિક, કારણ કે ઓમિક્રોન આપણા ત્યાં હજી દસ્તક નથી દીધી, પણ દુનિયાના અલગ અલગ દેશોમાં દસ્તક દઈ ચૂક્યું છે. તાજેતરની વાત કરીએ તો છેલ્લા 2 દિવસમાં બેંગ્લોરમાં 2 વિદેશી પ્રવાસીઓ શંકાસ્પદ પોઝિટિવ હતા, પણ હજી તેમનો રિપોર્ટ નથી આવ્યો. અને આજની વાત કરીએ તો મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર 3 પ્રવાસીઓના ટેસ્ટ જે કરવામાં આવ્યા હતા તે પણ એક શંકાસ્પદ તરીકે જોવામાં આવી રહ્યા છે. કોરોના પોઝિટિવ છે, પણ ઓમિક્રોન છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. આ બધી વાત વચ્ચે જ્યારે દુનિયાના દેશો સતર્ક થઈ ગયા છે, ત્યારે 15 ડિસેમ્બરથી જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો જે શરૂ થવાની હતી તેને મોકૂફ રાખવાનો નિર્ણય સરકારે લીધેલો છે. અને ફરીથી ક્યારે શરૂ થશે તે બાબતે અત્યારથી કહી ન શકાય, કારણ કે આવનારા દિવસોમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ શરૂ થઈ રહી છે, તેને મોટી અસર થશે, કારણ કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ જો બંધ થશે તો વિદેશીઓ જે રોકાણકારો આવવાના છે તેના પર એક મોટી અસર થશે. સાથે સાથે ઓમિક્રોનનો જે ખતરો જે દેશ અને દુનિયામાં ટોળાઈ રહ્યો છે તે બાબતે પણ આરોગ્ય તંત્ર સતર્ક છે અને કેન્દ્ર સરકાર પણ સતર્ક છે, અને તેના પગલાં રૂપે આ એક પગલું મહત્વનું કહી શકાય. જી, જે પ્રકારે જીગરે કહ્યું કે આ એક પગલું જે છે તે મહત્વનું કહી શકાય. તો હજુ પણ આ અંગે આપણે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી પાસેથી, નીરવ પાસેથી. નીરવ, શું કહેવું છે આપનું? ચોક્કસપણે અત્યારે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે એ છે કે અમેરિકામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે, એટલે એક પ્રકારની ચિંતાનો વિષય છે કે હવે અમેરિકામાં અત્યાર સુધી પુષ્ટિ નહોતી, પરંતુ વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે અમેરિકાના કેલિફોર્નિયામાં કે જે
ઓમિક્રોન વાયરસનો એનો પ્રથમ કેસ નોંધાયેલો છે. આ મહત્વના સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. તેના પરથી કહી શકાય કે જે પ્રકારે દેશ વિદેશમાં જે પ્રકારે આ જે ઓમિક્રોન વાયરસને લઈને એલર્ટ જોવા મળ્યું છે તે ખૂબ જ જરૂરી છે, અને જે ફ્લાઇટો પણ વિવિધ દેશોમાં રદ કરવામાં આવી છે, કારણ કે આ જે નવો વાયરસ છે તો એ જે કહી રહ્યા છે કે ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ઘાતક છે. જેટલું તે 100 દિવસમાં ડેલ્ટા વેરિયન્ટ હતો તો તેના કરતાં 15 દિવસમાં વધુ ઝડપથી ફેલાય છે. તો માટે આના વિશે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. માટે આપણે કહી શકાય, કારણ કે અત્યારના જે પ્રમાણે મહત્વના સમાચાર મળ્યા છે કે અમેરિકાના કેલિફોર્નિયામાં આ પ્રકારે પ્રથમ કેસ મળી આવ્યો છે. જી, જે પ્રકારે નીરવ કહ્યું, કહી શકાય કે જે પ્રકારે અત્યારે લોકોને સાવધાની રાખવાની જરૂર છે, અને સરકારે પણ આ અંગે પગલાં પણ લીધા છે કે એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વિદેશથી આવતા લોકો પર આરટીપીસીઆર ટેસ્ટ કરી તેમને હોમ ક્વોરન્ટાઇન પણ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યા છે, જેને કારણે સરકાર પણ સતર્ક બની છે એવું ચોક્કસપણે કહી શકાય. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે રાજસ્થાનના જળ સંસાધન મંત્રી મહેન્દ્રજીતસિંહના નિવેદનથી રાજકારણ ગરમાયું છે એવું કહી શકાય કે તે અંગે જીતુ વાઘાણીએ પણ તેની પ્રતિક્રિયા પણ આપી છે, કારણ કે તેમણે એક પણ ટીપું ગુજરાતને પાણીનું ન આપવાની જાહેરાત કરી, તેમને નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. જે પ્રકારે કહી શકાય કે જીતુ વાઘાણીએ પણ તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય વચ્ચે વૈમનસ્ય ઊભો કરવાનો કોંગ્રેસનો પ્રયાસ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે જીતુ વાઘાણીએ તેમને જણાવ્યું હતું કે ગુજરાત વર્ષોથી રાજસ્થાનને પાણી આપી છે અને રૂપિયા 599 કરોડ પણ ગુજરાત સરકારના લેવાના બાકી નીકળે છે. આ રીતે તેમને નિવેદન પર કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પણ જવાબ આપ્યો હતો. એટલે કહી શકાય કે એકબીજાની પ્રતિક્રિયાઓથી પૂરેપૂરું રાજકારણ ગરમાયું હતું. વારંવાર આ પ્રકારના ક્યારેક આવા સવાલો પણ સામે આવતા હોય છે. ત્યારે આપણે વધુ વિગતો મેળવીશું યશ પાસેથી. યશ, જે પ્રકારની આ માહિતી આપવામાં આવી છે એના અંગે આપનું શું કહેવું છે? જી હાર્દિક, વાત કરવામાં આવે તો રાજસ્થાન સરકાર દ્વારા જે છે તે એવી જાહેરાત કરવામાં આવી છે કે જે નર્મદા કેનાલનું પાણી રાજસ્થાનમાં જે છે તે ગુજરાતને નહીં પહોંચાડવા માટેની એક વાત જે છે તે સામે આવી છે, અને ત્યાંના જે મંત્રી છે તેઓએ પોતાના નિવેદનમાં વાત જણાવી છે. તો એને નિવેદનને વખોડી કાઢવા માટે જે આપણા સહકાર મંત્રી જે છે જીતુ વાઘાણી, તેઓએ પણ તેની સામે પ્રતિક્રિયા આપતા એવો જવાબ આપ્યો છે કે ગુજરાતને જે છે તે રાજસ્થાન પાસેથી 559 કરોડ રૂપિયાના પણ લેવાના જે છે તે બાકી નીકળે છે. એટલે હવે કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ મંત્રી હોય, તે લોકોએ હવે એકબીજા રાજ્યોને, આંતરરાજ્યો વચ્ચે આવી પાણીની લેવડ દેવડ માટે આજે રાજસ્થાન સરકારે જે નિર્ણય લીધો છે તે ખૂબ જ અયોગ્ય ઠેરવી શકાય છે, કારણ કે જ્યારે પણ આપત્તિનો સમય હોય છે ત્યારે ગુજરાત જે છે તે મદદ માટે હંમેશાને માટે મોખરે રહ્યું છે, અને લાખોની સંખ્યામાં જે રાજસ્થાની લોકો છે તે પણ ગુજરાતમાં વસવાટ કરે છે. તેની પણ તાકીદ અવશ્યપણે રાજસ્થાન સરકારે લેવી જોઈએ, કારણ કે તે લોકોના ધંધા રોજગાર જે છે તે ગુજરાત જ પૂરું પાડે છે, અને અહીંયાથી તે લોકો ભરણ પોષણ કરી અને પોતાના માદરે વતન પણ તે લોકો જે અહીંયાથી કમાઈને ત્યાં મોકલે છે, એનાથી પણ તે લોકોની ઇકોનોમીમાં ગુજરાત ઘણું સહકારરૂપ થાય છે. એટલા માટે રાજસ્થાન સરકારે પોતાના જે વયમનસ્ય જે ઊભા કરી રહ્યા છે તેને બંધ કરવા જોઈએ, અને જે આ પાણી અંગેના જે પ્રશ્ન છે તેનું તે લોકોએ નિરાકરણ પણ લાવવું જોઈએ, કારણ કે જળ જે છે તે જીવનની પ્રાથમિક જરૂરિયાતમાંનું એક છે, અને જો રાજસ્થાન ગુજરાતને જળ માટે આનાકાની કરતું હોય તો તે ખૂબ જ અયોગ્ય ગણાવી શકાય. હાર્દિક, જી, જે પ્રકારે યશે કહ્યું કે કહી શકાય કે જે પ્રકારે હાલ રાજસ્થાન સરકાર દ્વારા એમ જાહેર કરવામાં આવ્યું છે કે ગુજરાતને એક પણ ટીપું પાણી નહીં આપવામાં આવે, પરંતુ જ્યારે મદદની જરૂર હોય છે ત્યારે ગુજરાત હંમેશા ખડે પગે રહ્યું છે. જો ફરીથી જો આ પ્રકારનો સવાલ ઊભો થશે કે જો રાજસ્થાન સરકાર દ્વારા જો પાણીની જો એકબીજાને મદદ નહીં કરે તો એક એમ કહેવાય કે વિખવાટ ઊભો થઈ શકે છે, કારણ કે આ મુદ્દો ખૂબ જ સળગતો મુદ્દો હોય તેવું પણ કહી શકાય, કારણ કે જ્યારે એક પણ ટીપું પાણી ગુજરાતમાં નહીં આપવાની જાહેરાત કરી છે, પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કે રાજસ્થાનથી પણ ઘણા એવા લોકો છે જે ગુજરાતમાં વસવાટ કરે છે અને તેમને પોતાનું જીવન ચલાવે છે. એટલે કહી શકાય કે એક બાજુ જો એકબીજા રાજ્યો આવી રીતની જો વખવાટ રાખશે, એકબીજા વચ્ચે જો આવી રીતનો ભેદભાવ રાખશે, તો દેશનું જે સંગઠન છે, દેશ જે એકતા છે તે ક્યાંક ને ક્યાંક અખંડિતતામાં ફેરવાતી હોય તો ચોક્કસપણે લાગી રહ્યું છે. તો આપણે વધુ વિગતો મેળવીશું હર્ષિત અધવરી પાસેથી. આપનું શું કહેવું છે આ મુદ્દા પર? જી હાર્દિક, રાજસ્થાનના બાંસવાડામાં જે માહી ડેમ છે એમાંથી નર્મદામાં પાણી ઠલવવામાં આવે છે, જે ગુજરાતને મળે છે, અને હવે એમાં એક પણ ટીપું નહીં આપીએ અમે, એવું રાજસ્થાનના મંત્રી મહેન્દ્રજીતસિંહે નિવેદન આપ્યું. ત્યારથી આ રાજકીય પ્રતિ આક્ષેપ શરૂ થયા છે. એની સામે આપણા સહકાર મંત્રી ગુજરાતના જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું. એણે સામો આક્ષેપ કર્યો કે અમે પણ પાણી આપીએ છીએ, અને અગાઉ આપેલા પાણીના 559 કરોડ રાજસ્થાન સરકાર પાસેથી લેવાના નીકળે છે. એની સામે જીતુ વાઘાણીના નિવેદન સામે પણ પાછું કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે, અને એમણે ભાજપ રાજકારણ
રાજકારણ રમતું એવો આક્ષેપ કર્યો છે. ભાજપ અને કોંગ્રેસના રાજકારણથી પર રહીને જો વાત કરીએ આપણે તો પ્રજાને આ રાજકીય નિવેદનબાજી કે આક્ષેપ પ્રતિ આક્ષેપની કોઈ જરૂર નથી. એને જરૂર છે પાણીની અને સુવિધાની. હમણાં યશે બહુ સરસ વાત કરી કે પાણી મનુષ્ય જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. પ્રજાને બહુ સ્વાભાવિક છે, રાજસ્થાનની હોય કે ગુજરાતની, એને રસ પાણીમાં છે, નિવેદનબાજીમાંની. જો ભાજપ એવું કહેતું હોય કે અમારે લેવાના નીકળે છે ને અમે પાણી આપીએ છીએ, તો ભાજપની બેવડી નીતિની અહીંયા પણ મારે એક વાત કરવી છે. થોડા સમય પહેલાં જ્યારે રાજ્યોમાં સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાની વાત હતી, રાજસ્થાન સરકારે, ગેહલોત સરકારે એવો નિર્ણય લીધો ઓફલાઈન સ્કૂલો શરૂ કરવાનો, ત્યારે રાજસ્થાનમાં વિરોધ પક્ષોએ એ નિર્ણયનો વિરોધ કર્યો હતો. અને અહીંયા જણાવી દઈએ દર્શકોને કે રાજસ્થાનમાં વિપક્ષમાં ભાજપ જ બેઠો છે. જે ભાજપ ગુજરાતમાં સ્કૂલો અમે શરૂ કરી રહ્યા છીએ એવી ગુલમામ ફેંકતો હતો અને પ્રજા વચ્ચે સિમ્પથી લેવાની કોશિશ કરતો હતો, એ જ ભાજપ રાજસ્થાનમાં સ્કૂલો ખોલવાના નિર્ણયનો વિરોધ કરી રહ્યો હતો. એટલે આ પક્ષાપક્ષી કે પ્રતિ આક્ષેપની વાત નથી. જો ગુજરાત સરકાર એવું કેમ ન કરી શકે કે પાણી મેળવવા માટે યોગ્ય રજૂઆત કરે, અને સામા પક્ષે અહીંયા ડૉક્ટર મનીષ દોશીએ નિવેદન કર્યું છે, પણ એ નિવેદન અને આક્ષેપ પ્રતિ આક્ષેપમાં જવા કરતાં ડૉક્ટર મનીષ દોશી અને ગુજરાતની કોંગ્રેસ શા માટે રાજસ્થાનની કોંગ્રેસ સરકારને પાણી આપવા માટે રજૂઆત ન કરે? માત્ર આ સમજીને જો કામ થાય તો કદાચ પ્રજાના આ પ્રશ્નોનો, બધા જ આવા પ્રશ્નોનો નિવડો આવે. પાણીની વાત છે ત્યારે કહેવું પડશે, અત્યારે શિયાળો શરૂ થઈ ચૂક્યો છે. 4 મહિના પછી ઉનાળો આવશે અને રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં માત્ર હવે નર્મદા કેનાલ પહોંચી છે, એ જ માત્ર આધાર છે. બાકી પાણીની કિલ્લત દર વર્ષે આપણે જોઈએ જ છીએ. એ કરવા માટે શા માટે બંને સાથે મળીને બંને સરકારો અને બંને પક્ષો કામ ન કરે, એ આ મુદ્દો છે. હાર્દિક જી, જે પ્રકારે કહ્યું કે કહી શકાય, કારણ કે જો બંને સાથે મળીને કામ કરશે તો ચોક્કસપણે આમ જનતાને પાણી મળી રહેશે. જે પ્રકારે આમ જનતાને એમ કહી શકાય કે ઉનાળામાં જ્યારે પાણીની અછત સર્જાતી હોય છે, અનેક વિસ્તારોમાં એમ કહેવાય કે નર્મદાની કેનાલ દ્વારા જ પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, તો જો સરકાર બંને સુમેળતાથી વાત કરશે, જો બંને એકબીજાને સાથે મળી અને એકબીજાને જો મદદ કરશે તો જ આ જે પ્રશ્ન છે તે હલ થઈ શકશે. તો હજુ આપણે આ મુદ્દા ઉપર ચર્ચા કરીશું જીગર પંડ્યા પાસેથી. જીગર, આપનું શું કહેવું છે આ મુદ્દા પર અને કેવા પ્રકારની આ જે સ્થિતિ છે તેનું સમાધાન કઈ રીતે કરી શકાય? જી હાર્દિક, જે આ રાજસ્થાન ગુજરાતની જે રાજનીતિ ચાલી રહી છે તેમાં કોઈ ગ્રાઉન્ડ લેવલનું તથ્ય નથી. કારણ કે પાણી વહેંચવાની જે કરારો થયેલા છે તે વર્ષો પહેલાં કરારો થયેલા હોય છે અને અરસપરસ રાજ્યો એકબીજાને એ રીતે અનુસરતી પણ હોય છે. પણ જ્યારે વિવાદની વાત આવે ત્યારે અલગ અલગ પક્ષની જ્યારે સરકાર અલગ અલગ રાજ્યોમાં હોય છે ત્યારે આ રીતના વિવાદો થતા હોય છે અને વિવાદો સમી પણ જતા હોય છે. રહી વાત નર્મદાની, તો નર્મદા જે છે ગુજરાતની જીવાદોરી ગણાવાયેલી છે અને તે પ્રમાણે ગુજરાતના ખૂણે ખૂણે નર્મદાનું પાણી પહોંચવાના પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે. ક્યાંક નથી પહોંચ્યું તેની પણ વાતો આવી રહેલી છે. સુજલામ સુફલામ યોજના દ્વારા હર ઘર હર નળ દ્વારા હર જલના જે દાવાઓ જે છે તે હજી સુધી ક્યારે પહોંચ્યા છે તેના ઉપર ધ્યાન આપવાને બદલે સરકાર આજે એકબીજાના સરકારોની નિવેદનબાજી કરીને પ્રજાનું ક્યાંક ધ્યાન ભટકાવતા હોય તેવું લાગી રહ્યું છે. જી, જે પ્રકારે જીગરે કહ્યું કે ક્યાંક આ નિવેદનબાજીથી એવું પણ લાગી રહ્યું છે કે ક્યાંક પ્રજાનું ધ્યાન ભટકાવવામાં આવી રહ્યું છે, પરંતુ આખરે સવાલ તો એ થાય છે કે નર્મદાનું જે પાણી છે તે યથાવત રહેશે કે બંધ કરી દેવામાં આવશે? જે વાત કરવામાં આવી છે કે પાણી આપવામાં નહીં આવે રાજસ્થાન દ્વારા, તો હવે જોવું એ રહ્યું કે પાણી આપવામાં આવે છે કે પછી આ જે પ્રતિ આક્ષેપો કે આક્ષેપો હતા તે ખાલી એક નિવેદન જ બનીને રહી જાય છે, તે હવે જોવું રહ્યું. હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે અમદાવાદમાં એક જ દિવસમાં એમ કહેવાય કે 129 દિવસ પછી 4 કેસ નોંધાયા છે. ત્યારે વાત કરવામાં આવી કે જે પ્રકારે ગત મંગળવારે સેક્ટર 1 કોરોનાગ્રસ્ત વૃદ્ધના સંપર્કમાં આવેલા પત્ની, પુત્ર અને પૌત્રી, જ્યારે સેક્ટર 2 વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો વધી ગયો છે. કહી શકાય કે જે પ્રકારે કોરોના દસ્તક દઈ રહ્યો છે, હજી કોરોના ગયો નથી અને ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ બેદરકારી દાખવતા હોય તેવું પણ લાગી રહ્યું છે. તો કહી શકાય કે એકી સાથે 129 દિવસ પછી 4 કેસ નોંધાયા છે. તો આપણે આ અંગે વધુ વિગતો મેળવીશું ફૈઝલ પાસેથી. ફૈઝલ, આપનું શું કહેવું છે? જ્યારે એક્ટિવ કેસના આંકડામાં ક્યાંક વધારો થયો છે તો લોકોએ કયા પ્રકારનું ધ્યાન રાખવાની જરૂર છે? રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉછાળો માર્યો છે તેવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં 129 દિવસ બાદ 4 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે, જેમાં વૃદ્ધનો સમાવેશ થાય છે. વૃદ્ધની સાથે તેમના દીકરો,
પત્ની, પુત્ર અને પૌત્રીનો પણ સમાવેશ થાય છે. કે એક ચોંકાવનારો આંકડો છે ફરી એકવાર જે ગાંધીનગરમાંથી સામે આવ્યું છે કે જે વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને લઈને તેમને હોમ આઇસોલેશન કરવામાં આવ્યું છે, જેની સાથે કોરોના દિવસે ને દિવસે ફરી એકવાર ઉછાળો મારતો હોય તેવું ગાંધીનગરમાં દેખાઈ રહ્યું છે, જેના કારણે તેના આસપાસના રાજ્યોમાં પણ ક્યાંક ને ક્યાંક એની અસર પહોંચી શકે. અને સેક્ટર 2માંથી એક વૃદ્ધ છે જે પણ કોરોના સંક્રમિત છે, જે કે યુવાન અને વૃદ્ધે કોરોનાના બંને ડોઝ લીધા છે હોવા છતાંય કોરોના સંક્રમિત મળી આવી છે, જેમાં ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ રીતે જોઈ શકાય કે હવે આરોગ્ય તંત્રની કયા પ્રકારની કામગીરી રહેશે અને એમને અત્યારે તો ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, પરંતુ આગળનું શું પગલું રહેશે તે જોવાનું રહ્યું. જી, જે પ્રકારે માહિતી આપી કે કહી શકાય, ફેઝલે જે પ્રકારે કહ્યું કે જે રીતે કોરોનાની સ્થિતિ છે ત્યાં હજુ કોરોના ગયો નથી, કોરોના હજુ માથું ઉચકી રહ્યો છે, ત્યારે અનેક સવાલો ઊભા થાય છે. કારણ કે જે પ્રકારે હાલ જે આંકડો સામે આવ્યો હતો કે એકી સાથે 4 લોકો કોરોના પોઝિટિવ થયા છે, તેને લઈને તંત્ર પણ દોડતું થયું છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ જો સામે આવશે, આ પ્રકારના કેસો જો સામે આવશે તો ફરી એકવાર કોરોના માથું ઉચકી રહ્યું તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. હજુ વધુ વિગતો મેળવીશું નીરવ પાસેથી. નીરવ, શું કહ્યું છે આપ? ચોક્કસપણે છેલ્લા 1 મહિનાની અંદર વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં કોરોનાએ ફરીથી માથું ચૂક્યું છે. વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરમાં સેક્ટર 1માં આવેલા જે એક વૃદ્ધા હતા એમને કોરોનાનો જે પોઝિટિવ આવ્યો હતો, એના લીધે જે એમના સંપર્કમાં આવેલા હતા તેમના જે કહેવાય છે પુત્ર, પત્ની અને એમની જે કહેવાય છે પૌત્રી, એ ત્રણનો પણ કોરોના રિપોર્ટ જે પોઝિટિવ આવ્યો છે. એક એમને એટલે સારવાર માટે અને એમને જે ટેસ્ટ અને બધું કરવામાં આવ્યું છે. ઉપરાંત સેક્ટર 2ની વાત કરીએ તો સેક્ટર 2માં પણ એક વૃદ્ધ મહિલા એ પોઝિટિવ કેસ આવ્યા છે, જેના લીધે કે જે કહેવાય છે કે એક જ આટલા સેક્ટરમાં 2 સેક્ટરમાં આ રીતે કેસ વધતા જે કહેવાય છે જિલ્લામાં કે કોરોનાના લીધે એક ભયનો માહોલ સર્જાયો છે કે ખાલી ફક્ત 2 સેક્ટરમાં આ રીતે કેસ વધવાની જે પ્રક્રિયા સામે આવી છે. પરંતુ બીજી વાત કરીએ કે હર ઘર દસ્તક જે રાજ્ય સરકારની જે આપણે છે રસી માટેની એક યોજના જે ચાલે છે, તેમાં પણ 8,396 જેટલા લોકોએ ગાંધીનગર જિલ્લામાં કે ઘરે બેસીને એ લોકોને જે રસી આપવામાં આવે છે તેનો લાભ લીધેલો છે. પરંતુ એક બાજુ એ પણ આ મુદ્દો છે કે આ રીતે જે કોરોનાના કેસો વધવા માંડ્યા છે તો એકવાર કહી શકાય ફરીથી કે જે કોરોનાએ ફરીથી રાજ્યમાં અને વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં ફરીથી કોરોનાએ માથું ચક્યું છે. જી, જે પ્રકારે નીરવ કહ્યું કે ફરી એકવાર કોરોના માથું ઉચકી રહ્યો છે, કોરોના હજુ ગયો નથી અને કહી શકાય કે જે નવો વેરિયન્ટ આવ્યો છે ઓમિક્રોન, એનેથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે જો તે ભારતમાં દસ્તક આપી દેશે તો એક ફરી એકવાર મોટી મુશ્કેલી સર્જાઈ શકે તેવી શક્યતાઓ છે. તેથી લોકોએ હજી સાવચેતીના પગલાં ધ્યાનમાં રાખવા જરૂર છે. લોકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું અવશ્ય બની રહ્યું છે અને જો લોકો દ્વારા જો આનું પાલન કરવામાં નહીં આવે તો ચોક્કસપણે કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તેથી લોકોને કી ન્યૂઝ વતી વિનંતી કરીએ છીએ કે કોરોના ગાઈડલાઇન્સનું ચોક્કસપણે પાલન કરો. તો હવે આપણે આગળના મુદ્દા ઉપર વાત કરીએ તો કે ગુજરાતમાં કમોસમી વરસાદની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બુધવારે પણ આ પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું, જેને લઈને અનેક જગ્યાએ માવઠાની અસરો જોવા મળી હતી. જો સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો કે કામરેજ, બારડોલી, ચોર્યાસી, મંગરોળ, પલસાણા અને સુરતમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ઉમરપાડામાં વાત કરવામાં આવે તો 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કહી શકાય કે જે રીતે કમોસમી વરસાદની અસરો જોવા મળી રહી છે તેને લઈને જગતનો તાત પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયો છે. તેમના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે. તેથી આપણે હજુ વિગતો મેળવીશું જીગર પંડ્યા પાસેથી. જીગર, જે પ્રકારનો આ કમોસમી વરસાદ છે, જે પ્રકારે આ માવઠું ખાબકી રહ્યું છે તેને લઈને કેવી અસરો ઊભી થઈ શકે છે? જે હાર્દિક આપણે વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી જે ગુજરાતમાં વાતાવરણ પલટાયું છે તેની અસર સમગ્ર ગુજરાતમાં જ દેખાઈ રહી છે. અને અમદાવાદમાં ખાસ કરીને આપણે ગઈકાલથી જે વાત કરીએ છીએ તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં વરસાદ પણ પડ્યો છે. શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડેલો છે. તેની સાથે સાથે આપણે જ્યારે આજની વાત કરીએ ત્યારે હવામાન પણ ઠંડુ, જે ઠંડા પવનો જે આવી રહ્યા છે, જેને લીધે શહેરીજનો ઠંડીનો પણ અહેસાસ કરી રહ્યા છે. તો આપણે એક મેપ દ્વારા પણ આપણે આપણા દર્શકોને સમજાવી શકીશું કે હજી કેટલા દિવસ આપણે આ રીતના મોસમનો અથવા તો આ રીતે માવઠાનો, કમોસમી માવઠાનો આપણે સામનો કરીશું. તો અહીં એક હાર્દિક આપણી સામે ખાનગી વેબસાઇટ પ્રમાણે આપણે જો ચાલીએ તો ગુજરાત ઉપર હજી પણ માવઠાની અસર આગામી 2 દિવસ સુધી રહેશે. તેમાં આપણે સાઉથ ગુજરાતની વાત કરીએ તો વાપીથી લઈને અમદાવાદ સુધીનો જે આખો જે ઊભો પટ્ટો છે ત્યાં આગળ જે એકદમ ડાર્કનેસ જે વિસ્તાર છે ત્યાં આગળ હજી અતિ ભારે વરસાદની આગાહી છે. અને તે જ પ્રમાણે આ આગાહી 2 દિવસ પહેલાં પણ આ જ પ્રમાણે હતી. તો સુરત
અને ભરૂચની આસપાસ 6 થી 7 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે રાત્રે પણ પડ્યો છે અને હજી પણ એ એરિયાની અંદર ડાંગની આસપાસ જે વરસાદ પડી રહ્યો છે તેમાં ધોધમાર વરસાદની આગાહી હજી પણ આગામી 1 દિવસ સુધી કરેલી છે. તે જ રીતે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ હજી ગુરુવાર સુધી આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળશે ને તે રીતે રાજસ્થાનની આખી બોર્ડર અને દાહોદ છે, મહીસાગર જિલ્લો છે, દાહોદ જિલ્લો છે, નર્મદા જિલ્લો છે અને ત્યારબાદ સુરત, ભરૂચ, તાપી અને દક્ષિણ ગુજરાત અને આ બાજુ સૌરાષ્ટ્રના ભાવનગર અને દીવ સુધીનું જે વિસ્તાર છે ત્યાં આગળ કમોસમી વરસાદ આગામી 2 દિવસ સુધી થવાની શક્યતા છે. અને તે જ રીતે આવનારા સમયમાં આ જે કમોસમી વરસાદ છે તેનાથી બીજું એક ચિંતાનું વાદળ આવી રહ્યું છે કે આગામી 4-5 દિવસ પછી બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર થવા જઈ રહ્યું છે અને તેની અસર કેટલી ગુજરાતને થશે હજી તે નક્કી નથી. પરંતુ આ વારંવાર જે ગ્લોબલ વોર્મિંગના લીધે આ જે માવઠા આવી રહ્યા છે અને હવામાન બદલાઈ રહ્યું છે અને એક લો વેલમાર્ક બનીને જે ગુજરાત અને દુનિયાને જે અને દેશને જે ડિસ્ટર્બ કરી રહ્યું છે તેનાથી ખાસ કરીને ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે હાર્દિક. અને ખેડૂતોને હજી પાછલા વળતરની તો વાત દૂર રહી, આજની જે તારીખે જે કંઈ નુકસાન થઈ રહ્યું છે તે પણ વળતર ક્યારે મળશે તે એક પ્રશ્ન થઈ રહ્યો છે. જી જીગરે જે પ્રકારે માહિતી આપી કે સંપૂર્ણ આપણને માહિતી આપી કે કહી શકાય કે જે રીતે આજે સર્ક્યુલેશન જે સક્રિય થયું છે તેને લઈને અનેક જગ્યાએ માવઠું થઈ રહ્યું છે, તેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે. કારણ કે જે રીતે માવઠાની અસર જોવા મળી રહી છે ત્યારે એક બાજુ શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ એમ કહેવામાં આવે કે તો કે માવઠું વરસી રહ્યું છે. જ્યારે ભર શિયાળે એવું કહેવાય કે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તો આપણે આ અંગે વિગતો મેળવીશું હર્ષિત અધવર્યુ પાસેથી કે ખેડૂતોને કેવા પ્રકારનું નુકસાન રહેશે અને ખેડૂતોને કેવા પ્રકારનું માર સહન વારો આવી શકે છે. બિલકુલ હાર્દિક, સૌથી વધુ આવી પરિસ્થિતિમાં કોઈ ભોગવતું હોય તે જગતનો તાજ છે. આપણે એક બાજુ એને જગતનો તાજ કહીએ છીએ અને પછી આપણે આપણી જ પર્યાવરણની જાળવણી નથી કરતા, એનું આ પરિણામ છે. આપણે જાતની એવી પ્રવૃત્તિઓ કરીએ છીએ જેના કારણે સતત પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 1 દાયકાથી પણ વધુ સમયથી વિશ્વભરના દેશો અને પર્યાવરણવિદો સતત આ બાબતે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે. આપણે પણ એને ફોલો કરવાની ચોક્કસ કોશિશ કરતા હોઈએ છીએ પણ હજી એનો એટલું રિઝલ્ટ મળતું નથી. આપણે એટલા વાહનો ચલાવીએ છીએ, એટલો ધુમાડો કરીએ છીએ કે ઓઝોનના પડને પણ આપણે ભેદી ચૂક્યા છીએ ને એના કારણે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે. મારે અહીંયા બીજી વાત એવી કરવી છે કે આટલું ઓછું એમ ફરીથી હવામાન ખાતાએ જવાદ નામના નવા એક ચક્રવાતની, નવા એક તોફાનની આગાહી કરી છે અને એ ધીમે ધીમે અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ફરીથી ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ આ કાંઠા અને એમ જ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ફરીથી વરસાદી સ્થિતિ સર્જાશે. તો આપણે કલ્પના પણ કરવી મુશ્કેલ પડશે કે ખેડૂતોને કેટલી હદે નુકસાન સહન કરવાનો વારો આવશે. હાર્દિક જી, જે પ્રકારે હર્ષિત અધવર્યુએ કહ્યું કે એક બાજુ હજી તો આ માવઠાની અસર પૂરી થઈ નથી, હજી આગાહી કરવામાં આવી છે તો હજી પણ બીજું કોઈ ચક્રવાત સર્જાવાની પણ શક્યતાઓ છે જેને લઈને અનેક જાહેરાતો પણ કરી દેવામાં આવી છે. પરંતુ જો આ પ્રકારની સ્થિતિ રહેશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ છે જેને લઈને આ પ્રકારની ઘટનાઓ જો સામે આવશે તો વારંવાર આ પ્રકારનો જો માર ખેડૂતોને સહન કરવામાં આવશે તો ખેડૂતો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કારણ કે જે રીતે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે પરંતુ જો આ પ્રકારનું જો તેમને નુકસાની વેઠવાનો વારો આવશે તો એક એમ કહી શકાય કે મોટો ફટકો ખેડૂતો પર પડી શકે છે. તો આપણે હજુ વધુ વિગતો મેળવીશું નીરવ પાસેથી. નીરવ, આપનું શું કહેવું છે? ચોક્કસપણે જે પ્રકારની આ જે વાવાઝોડાની પરિસ્થિતિ છે તેનાથી જે કહેવાય મુખ્ય વસ્તુ છે જે કે જગતનો તાજ કહેવાય છે કે એમને જે ભારે નુકસાન થાય છે એનું કારણ છે કે આજની વાત કરીએ તો કે અમરેલીમાં જે પ્રકારે વાવાઝોડાને કારણે જે પ્રકારનો પવન ફૂંકાઈ રહ્યો છે તો તેના કારણે જે કહેવાય છે કે તુવેર, શેરડી છે, કપાસ છે, આ જે પાકને ભારે નુકસાન થયું છે. તો આપણે વાત કરીએ આગળ મુદ્દા પર. આપણે વાત કરીએ તો કે મુંબઈથી સીએમ ભૂપેન્દ્ર પટેલ લાઈવ થયા છે તો આપણે આવો સાંભળીએ કે હું આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌનો આટલો ઉમળકાભર્યો પ્રતિસાદ વેપાર ઉદ્યોગ જગતના ગુજરાત પરના વિશ્વાસ ભરોસાની પ્રતીતિ કરાવે છે. હું સ્પષ્ટપણે માનું છું કે ગુજરાત ઉપરના આપના ભરોસા વિશ્વાસના મૂળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતને વિશ્વમાં શ્રેષ્ઠતમ બનાવવાની આગવી વિચારધારા રહેલી છે. કોઈપણ રાષ્ટ્ર રાજ્યના ડેવલપમેન્ટમાં વિકાસમાં સ્થિર શાસન, પોલિટિકલ સસ્ટેનેબિલિટી મહત્ત્વની હોય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં પાછલા દાયકાથી જે પોલિટિકલ સ્ટેબિલિટી
ડેવલપમેન્ટ માટેનું કમિટમેન્ટ અને ઓલરાઉન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટનું એન્વાયરમેન્ટ બન્યું છે. આના પરિણામે આજે ગુજરાત સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી હરેક ક્ષેત્રે વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ 125 કરોડ દેશવાસીઓના આગવા વિકાસ માટે આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેને પરિપૂર્ણ કરવા ગુજરાત પ્રશાસન સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી કર્તવ્યરત છે. તેનો વિશ્વાસની ખાતરી આપ સૌને આપું છું. આ વર્ષના વાઇબ્રન્ટ સમિટની થીમ પણ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની રાખી છે. ગુજરાતના વૈશ્વિક વિકાસના પાયામાં દ્રષ્ટિવંત નેતૃત્વ, ગુજરાતીઓની ઉદ્યમશીલતા, સુદૃઢ નાણાકીય સૂઝબૂઝ, શ્રેષ્ઠ આંતરમાળખાકીય સુવિધા રહેલી છે. આ વિકાસમાં સૌ ગુજરાતીઓની આપત્તિઓનો અવસરમાં પલટવાની આવડત, કુને અને સ્વીકૃતિ પણ મહત્ત્વપૂર્ણ છે. મુંબઈ શહેરને ભારતની આર્થિક રાજધાની કહેવામાં આવે છે તો ગુજરાત ભારતના મેન્યુફેક્ચરિંગ હબ, ઓટોમોબાઈલ હબ, ફાર્મા હબ, એમએસએમઈ હબ તરીકે દેશનું રોલ મોડેલ બન્યું છે. કોઈપણ રાજ્ય કે દેશના વિકાસ માટે રાજ્યને અનુકૂળ નીતિઓ જરૂરી છે. એ ઉપરાંત વ્યાપારને અનુકૂળ માહોલ પણ આપવો પડે છે તો જ સર્વાંગી વિકાસ શક્ય બને. ગુજરાતના વિકાસમાં સુદૃઢ કાયદો અને વ્યવસ્થા, લેબર પીસ, ઝીરો મેન ડેઝ લોસ અને સામાજિક સમરસતાનું પણ મોટું યોગદાન છે. આખા દેશમાંથી લોકો કામ માટે ગુજરાત આવે છે અને ગુજરાત તેમને જીવનમાં આગળ વધવા માટેના નિત નવા અવસર પ્રદાન કરે છે. વસુદેવ કુટુંબના સિદ્ધાંતને ગુજરાતે સાર્થક કરીને બતાવ્યું છે. વાઇબ્રન્ટ સમિટની 2003માં શ્રી નરેન્દ્રભાઈએ શરૂ કરેલી શૃંખલા ગુજરાતની ગ્લોબલ બ્રાન્ડ ઇમેજ બની ગઈ છે. પહેલાં આ સમિટમાં ગુજરાતમાં મૂડીરોકાણની ચર્ચા થતી હતી, પણ હવે અહીં રોકાણની સાથે સાથે વિશ્વની સમસ્યાઓ, તેના સમાધાન અને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ અવસરોનું ચિંતન મંથન પણ થાય છે. નેટવર્કિંગ અને નોલેજ શેરિંગ પણ થાય છે. આ ઇવેન્ટના માધ્યમથી આખી દુનિયા જાણી ગઈ છે કે ગુજરાતને વર્લ્ડ ક્લાસ સ્ટેટ બનવા માટેના નક્કર કદમ ભર્યા છે. આ જ વિરાસતને આગળ ધપાવી આપણે વાઇબ્રન્ટ ગુજરાત 2022નું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે નોંધપાત્ર આર્થિક અને સામાજિક વિકાસ સાધ્યો છે અને ભારત વિશ્વમાં એક અગ્રણી દેશ તરીકે ઉભરી આવ્યો છે. પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન, પ્રોડક્શન લિંક્ડ ઇન્વેસ્ટિવ સ્કીમ, પારદર્શી અને સરળ ટેક્સ માળખું, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ઇઝ ઓફ લિવિંગ, મેક ઇન ઇન્ડિયા સહિતના અનેક પહેલથી દેશના ઉદ્યોગ ક્ષેત્રમાં નવા પ્રાણ ફૂંક્યા છે. ગુજરાતના બધા પહેલમાં લીડ લઈને આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતના મંત્રથી મક્કમતાથી આગળ વધ્યું છે. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનો હું ખાસ ઉલ્લેખ કરવા માગું છું. આ પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને ભારે વેગ આપશે અને સાથે સાથે રોજગાર સર્જન, ઝડપથી પરિવહન અને પ્રદૂષણમાં ઘટાડા સહિતના બીજા અનેક ફાયદા પણ આ પ્રોજેક્ટથી મળશે. મિત્રો, ગુજરાત દેશના સૌથી વધુ ઇન્ડસ્ટ્રીયલાઇઝ અને અર્બનાઇઝ્ડ અર્થતંત્રો પૈકીનું એક છે અને સામાજિક આર્થિક વિકાસ મામલે વિવિધ ક્ષેત્રોમાં નેશનલ લીડર છે. હું અહીં ઉપસ્થિત ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, ફિનટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપ યુનિટ સૌને કહેવા માગું છું કે જો તમે હજુ સુધી ગુજરાતના ગિફ્ટ સિટીમાં આવ્યા ન હોવ તો હવે એ દિશામાં પોઝિટિવલી વિચાર કરવો જોઈએ. ગિફ્ટ સિટીમાં તમને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બુલિયન એક્સચેન્જની સુવિધા, ફિનટેક હબ, એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ શિપ લીઝિંગ, બિઝનેસ એક્ટિવિટીઝ, ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ, બિઝનેસ કોસ્ટ ઓફિશિયન્સની જેવી બહુ સુવિધાઓ અંડર વન અમ્બ્રેલા મળશે.
ગુજરાત સરકારે રાજ્યમાં એમએસએમઈના વિકાસ માટે અનેક સાનુકૂળ ઇકોસિસ્ટમ તૈયાર કરવા ઉપર પણ ભાર મૂક્યો છે. એમએસએમઈ એકમોને પ્રોત્સાહન, પહેલાં પ્રોડક્શન પછી પરમિશનની નીતિ, યુવા સ્ટાર્ટઅપને ઇન્સેન્ટિવ્સ અને કોરોના પછી રિલોકેટ થવા માગતા ઉદ્યોગોને અનુકૂળ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, વેહિકલ પોલિસી, સોલાર પોલિસી જેવી વિવિધ પોલિસીઓથી ગુજરાત દેશ અને દુનિયાના ઉદ્યોગોને આવકારવામાં આતુર છે. સાતત્યપૂર્ણ સામાજિક આર્થિક વિકાસને બળ આપવા ગુજરાત સરકાર નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને ડિજિટલ નેટવર્ક, ઇમર્જિંગ ટેકનોલોજી, ફિનટેક, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન, વેહિકલ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, નોલેજ એક્સચેન્જ, એક્સપોર્ટ ટુરિઝમ અને ફાઇનાન્શિયલ સર્વિસ જેવા ક્ષેત્રમાં વધુ મૂડીરોકાણ મેળવવાની અમારી નેમ છે. મિત્રો, ગુજરાતમાં અતુલનીય ઔદ્યોગ વિકાસ છે, સુગ્રથિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને અદ્વિતીય ઉદ્યોગ સાહસિકતા છે. ગુજરાતીઓના લોહીમાં જ વેપાર, ઉદ્યોગ, સાહસિકતા વણાયેલા છે. આગામી સમયમાં ભારતના સ્ટાર યુનિકોર્ન ગુજરાતમાં તૈયાર કરી આત્મનિર્ભર, સેલ્ફ રિલાયન્ટ ગુજરાતના નિર્માણનું લક્ષ્ય અમે રાખ્યું છે. આજના આ અવસરે હું આપ સૌને ગુજરાતમાં પધારવા તેમજ જાન્યુઆરી 2022માં આયોજિત 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પાઠવું છું. મિત્રો, આપ સૌ ગુજરાતની પ્રગતિના સાથીદાર રહ્યા છો. ગુજરાતના આર્થિક વિકાસમાં આપ સૌ દાયકાઓથી અમારી પડખે રહ્યા છો. ગુજરાત સર્વસમાવેશ અને સાતત્યપૂર્ણ વિકાસ માટેની એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ ધરાવે છે. તેનાથી આપ સૌ ભલીભાંતિ પરિચિત છો. આત્મનિર્ભર ગુજરાતના નિર્માણ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફની અમારી વિકાસ યાત્રામાં સહભાગી બનવા હું આપને આમંત્રણ પાઠવું છું. આભાર. જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ. જે પ્રકારે વાત કરવામાં આવ્યું હતું કે સીએમ ભૂપેન્દ્ર પટેલે મુંબઈથી વાઇબ્રન્ટ સમિટની જ્યારે વાત હતી ત્યારે તે મુદ્દા ઉપર તેમણે સંબોધન કર્યું હતું. આ મુદ્દા ઉપર તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં દરેક દેશમાંથી, દરેક રાજ્યોમાંથી ગુજરાતમાં કમાવા માટે લોકો આવે છે. ગુજરાત એમ કહેવાય કે ઉદ્યોગોને લઈને આગળ વધી રહ્યું છે. તેમણે આ અંગે માહિતી આપી હતી અને તેમણે કહ્યું હતું કે ગુજરાત હવે પગભર બની રહ્યું છે, ઉદ્યોગોમાં પણ ખૂબ જ આગળ આવી રહ્યું છે. આ પ્રકારે તેમણે વાઇબ્રન્ટ સમિટને લઈને તેમણે પોતાનું સંબોધનમાં આ પ્રકારના વાક્યો ઉચ્ચારી. એમ કહેવાય કે ગુજરાતના ઉદ્યોગને ફરી એકવાર ગુજરાતનો ઉદ્યોગ ધમધમતો થઈ રહ્યો હોય તો સ્પષ્ટપણે કહ્યું તો ચોક્કસપણે લાગી રહ્યું છે. તો હવે આપણે આગળના મુદ્દા ઉપર ચર્ચા કરીએ તો આપણે આગળના વાત કરીએ તો કે જે રીતે ચીનની કાવતરા ઉપર નજર રાખવા માટે હવે ભારત સજ્જ થઈ રહ્યું છે. એમ કે વાત કરવામાં આવે કે ચીને લદ્દાખ સેક્ટરમાં વાસ્તવિક અંકુશો રેખા પર ગયા વર્ષે ઘૂસણખોરી શરૂ થયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. ચીન દ્વારા અનેકવાર સરહદો પચાવી પાડવા માટે અનેકવાર આવ્યા ઘૂસણખોરીના કિસ્સાઓ પણ બન્યા હતા. ત્યારે ફરી એકવાર ભારત તેની સામે સજ્જ થવા જઈ રહ્યું છે. તેને હવે લદ્દાખની સરહદો પર ઇઝરાયલ પાસેથી તાત્કાલિક ખરીદેલા 4 હેરોન ડ્રોન તૈનાત કરવામાં આવ્યા છે અને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તો આપણે આ અંગે વિગતો મેળવીશું અર્ષિત અધવરુ પાસેથી. આપનું શું કહેવું છે? સૌથી પહેલાં વાત કરીએ આ ડ્રોન જે નવા હેરોન નામના ઇઝરાયલ પાસેથી આપણે તાકીદે ખરીદ્યા અને તૈનાત પણ કરી દીધા. હેરોન ડ્રોન શું છે? કેમેરા, સેન્સર્સ, રડાર સહિતની અત્યાધુનિક ટેકનિકથી એ સજ્જ છે. અત્યાર સુધીના સૌથી અત્યાધુનિક ગણાતા ડ્રોનમાં આનો સમાવેશ થાય છે. એ જાતે પોતાને ઓપરેટ કરી શકે એવા વિશ્વનું આ કદાચ પહેલું ડ્રોન છે. આપણે શું કામ તૈનાત કર્યા? તો બહુ સ્વાભાવિક છે, આખી દુનિયા જાણે છે. એમ ચીનની ખંદાઈથી બધા વાકેફ છે. ચીન દુનિયામાં એના આસપાસના પડોશી દેશોમાં ઘૂસણખોરી કરતું આવ્યું છે અને એ વાતની કોઈને નવાઈ નથી. તાજેતરમાં જ એણે ભૂતાનમાં એક ગામ બનાવ્યું, આપણા અરુણાચલમાં પણ ઘૂસ્યું અને એણે ત્યાં પણ એક ગામ વસાવી લીધું. વિયેટનામને વારંવાર હેરાન કરતું રહ્યું છે. હવે આવા પગલાં ન લઈ શકે ચીન, એવી ઘૂસણખોરી છાનગપતિયા છાના ખૂણેથી ન કરી શકે, એટલા માટે આ ડ્રોન તાકીદે તૈનાત કરવામાં આવે છે. આ ડ્રોન એવી ઘૂસણખોરી સામે ચાંપતી પેની નજર રાખશે. એટલે ભારતીય લશ્કર, ભારતીય સૈન્ય એના સામે
તાકીદે એનો વળતો જવાબ આપી શકે એટલા માટે આ કરવામાં આવ્યું છે. હેરોન ડ્રોન એ એટલું અત્યાધુનિક છે કે જેના કારણે આવી ઘૂસણખોરી થાય એ પહેલાં જ અટકાવી શકાય એટલી ઝડપે માહિતી પણ આપશે. એનું આ વિશેષ મહત્વ છે ને એટલા માટે સરકારે તાકીદે આ ડ્રોનને તૈનાત કર્યા છે. હાર્દિક. જી વગેરે હસીદ અધવરીએ કહ્યું કે કહી શકાય કે હવે ચીનની હલચલ પર ભારતની ચાંપતી નજર જોવા મળશે. જે કંઈ વાત કરવામાં આવી કે જે રીતે ચીનની હલચલ પર ભારતની ચાંપતી નજર જોવા મળશે. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે એમ વાત કરવામાં આવે તો કે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ મહોત્સવ એમ કહેવાય કે જે દર વખતે યોજાતો હોય છે ત્યારે આ કાંકરિયા કાર્નિવલ મહોત્સવની જો વાત કરવામાં આવે તો કે દર વર્ષે આ મહોત્સવ યોજાતો હોય છે જેમાં લાખો લોકો આવતા હોય છે. પણ ફરી એકવાર એમ કહેવાય કે બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ ક્યાંક ને ક્યાંક આ કાંકરિયા કાર્નિવલને લાગ્યું છે. કારણ કે જે પ્રકારે હાલ સરકાર દ્વારા એક બાજુ કોરોનાની ત્રીજી લહેર દસ્તક થઈ રહી છે ત્યારે બીજી તરફ જો આ પ્રકારનો મહોત્સવ યોજવામાં આવે તો કોરોનાનો સંકટ વધી શકે છે તેમ છે. તેના કારણે કાંકરિયા કાર્નિવલ રદ કરવાની એમ કહેવાય કે વિચારણા ચાલી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાંકરિયા કાર્નિવલ રદ કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી હોય તો સ્પષ્ટ લાગી રહ્યું છે. તો આપણે આ અંગે વધુ વિગતો મેળવીશું શૌલિક ગાંધી પાસેથી કે જે પ્રકારે આ કોરોનાની જે મહામારી છે તેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે, શું કહેવું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ ખાતે દર વર્ષે છેલ્લા 10 વર્ષથી કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવે છે. આ ખૂબ જ લોકપ્રિય છે. તેમાં વિવિધ કલાકારો વિવિધ પ્રકારના પ્રોગ્રામ્સ અને ડાયરા વગેરે થતું હોય છે. દરરોજ 1 લાખ લોકો આ કાર્નિવલની મુલાકાત લેતા હોય છે. એ સમગ્ર કાર્નિવલ દરમિયાન 10 લાખથી વધારે લોકો દર વર્ષે એની મુલાકાત લે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી ગયા વર્ષે પણ કોરોનાને કારણે આ કાર્નિવલ રદ કરવામાં આવ્યો હતો અને આ વર્ષે ફરીથી આ કોરોના અને કદાચ જે આ નવો ઓમિક્રોન આવી રહ્યો છે એને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ સત્તાવાળાઓએ તેને રદ કરવાનો નિર્ણય લીધો છે. જો કે બીજી બાજુ જાન્યુઆરીમાં જે ફ્લાવર શો યોજાવાનો છે એને ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવાયો છે. કાર્નિવલ રદ થતાં જાન્યુઆરીમાં જ જે વાઇબ્રન્ટ ગુજરાત થવાનું છે એની સામે પણ એક પ્રશ્નાર્થ સર્જાયો છે. જી જે પ્રકારે શૌલિક ગાંધીએ કહ્યું કે કહી શકાય કે જ્યારે એક બાજુ કોરોનાનું ગ્રહણ આવી રહ્યું છે ત્યારે બીજી તરફ જો આ નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય ગણી શકાય છે. કારણ કે જે આ કાંકરિયા કાર્નિવલ જે યોજાતો હોય છે તેમાં લાખો લોકો આવતા હોય છે ત્યારે એક મોટો સવાલ થતો હોય છે. ત્યારે ફરી એકવાર જો વાત કરવામાં આવે તો કે એક બાજુ ચૂંટણી પણ આવી રહી છે અને ત્યારે 14 જે આપણે મકર સંક્રાંતિ છે તે પણ એની ઉજવણી અમદાવાદમાં પણ કરવામાં આવતી હોય છે. ક્યાંક ફ્લાવર શો પતંગોત્સવનું આયોજન કરીને ત્યાં પણ આ પ્રકારની ઉજવણી કરવામાં આવતી હોય છે. તો આ કહી શકાય કે આ જો તહેવારોની જે ઉજવણી કરવામાં આવતી હોય છે ક્યાંક ને ક્યાંક તેમાં પણ કોરોનાનું ગ્રહણ લાગે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તો આપણે વધુ વિગતો મેળવીશું ફેઝલ પાસેથી. ફેઝલ, ક્યાંક ને ક્યાંક જે આ તહેવારો આવી રહ્યા છે તેને કોરોનાનું ગ્રહણ લાગશે કે પછી શું નિર્ણયો લેવામાં આવશે, શું કહેવું છે? આગામી દિવસમાં વાઇબ્રન્ટ સમિટ હોય કે પછી કાંકરિયા કાર્નિવલ હોય કે ફ્લાયઓવર શો હોય જેવા જેટલા પણ શો છે અત્યારે તે અંગે સરકાર દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. છેલ્લા 2 વર્ષથી કોરોના કાળના પગલે જે ગ્રહણો લાગ્યા છે તહેવારો પણ કેટલાક ગાઈડલાઈનો સાથે કરવામાં આવી હતી પરંતુ સંભવિત કોરોનાની ત્રીજી લહેર ના વકરે તેના માટે પણ રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારે યોજનાઓ કરવામાં આવી રહી છે, ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે અને આરોગ્ય સચિવો સાથે બેઠકો કરવામાં આવી રહી છે. જે આપણે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં કાંકરિયો જે માત્ર અમદાવાદ રાજ્ય પૂરતો નથી પરંતુ દેશ વિદેશથી લોકો આની પ્રવાસ મુલાકાતે આવતા હોય છે. જે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ કાંકરિયા કાર્નિવલ યોજાતો હોય છે દર વર્ષે. પરંતુ આ વખતે કોરોના કાળ જે વીત્યો છે અને અત્યારે ત્રીજી લહેરના ભય વચ્ચે અત્યારે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. યોજાશે કે કેમ તે અંગે પણ મૂંઝવણમાં મુકાઈ છે જનતા અને પરંતુ કેટલીક ચર્ચા વિચારણા થઈ રહી છે. જી જે માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે ફેઝાને કહ્યું કે કહી શકાય છે કે એક બાજુ કોરોના દસ્તક દઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ આ તહેવારો ઉજવવા કે નહીં, આ તહેવારો માટે છૂટછાટ આપવી કે નહીં તેને લઈને સરકાર પણ મૂંઝવણમાં મૂકી છે. ત્યારે હવે આગળ જોવું તો એ રહ્યું કે સરકાર દ્વારા આ અંગે કેવા નિર્ણયો લેવામાં આવે છે. તો આપણે હજુ વધુ વિગતો આ મુદ્દા પર વધુ ચર્ચા કરીશું. આપણે અમારા સહયોગી હસીત અધવરી પાસેથી શું કહેવું છે? છેલ્લા 2 વર્ષમાં કોરોનાને કારણે બહુ બધા તહેવારો અટકી પડ્યા છે. તહેવારો જે પ્રજામાં ન ઉજવણી થાય એ પ્રજા બહુ સ્વાભાવિક છે કે માયુસ બને. ઉદ્યોગ ધંધાઓને પણ અસર પડી છે. તમે હમણાં ઉલ્લેખ કર્યો હાર્દિક, એ વાત બહુ સાચી છે કે સરકાર તહેવારો
એ હંમેશા મૂંઝવણમાં રહે છે. પણ સરકારની સાચી મૂંઝવણ એ છે કે જેનું નામ છે વાઇબ્રન્ટ સમિટ. વાઇબ્રન્ટ સમિટ પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ઓમિક્રોન નામનો નવો વાયરસ આવ્યો છે. એના પર પણ અત્યારે બહુ મોટો પ્રશ્ન છે. સરકારને બીજી મૂંઝવણ, જો લહેર આવે તો આવતા મહિને આ જ મહિને જે યોજાવાની છે ગ્રામ પંચાયતની ચૂંટણી, એ પણ ટેન્શન છે. એટલે સરકારની ખરી મૂંઝવણ ત્યાં છે કે પ્રજાને એણે રોકવી પડશે અને પોતાના તાયફાઓ કરવા પડશે. એવી સ્થિતિમાં શું કરવું એ અંગે ખરેખર શાસક પક્ષમાં પણ અવઢવ છે. ત્યારે આપણે ખરેખર એવી આશા રાખીએ કે બહુ બેલેન્સ નિર્ણયો લેવામાં આવે. જો પ્રજા પર અંકુશ મૂકવામાં આવે તો સરકાર પોતાના કાર્યક્રમો ઉપર પણ એટલો જ અંકુશ મૂકે, ત્યારે સરકાર તટસ્થ સરકાર ગણાશે. જી હાર્દિક. જે પ્રકારે હસીદ અધવરીએ કહ્યું કે કહી શકાય કે એક બાજુ ચૂંટણીના તાયફાઓની પણ તૈયારીઓ થઈ રહી છે, એક બાજુ ચૂંટણી આવી રહી છે, ત્યારે બીજી તરફ તહેવારો પણ આવી રહ્યા છે. અને એમ વાત કરવામાં આવે તો કે ત્રીજી તરફ કોરોના દસ્તક દઈ રહ્યો છે. એક બાજુ તહેવાર છે, એક બાજુ ચૂંટણી છે, અને વચ્ચોવચ્ચ કોરોના દસ્તક દઈ રહ્યો છે. જો આ બંને પ્રકારે જો એમ કહેવાય કે ત્રાસવામાં જો થોડું ઘણું વધારે મૂકવામાં આવશે તો પણ કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જો થોડી ઘણી છૂટછાટો આપવામાં આવશે તો આગળના હવે આપણે જો આ પ્રકારની જો છૂટછાટો આપવામાં આવશે તો કોરોનાની ત્રીજી લહેર ચોક્કસપણે આવી શકે છે. તો હવે આપણે આગળના મુદ્દાઓ પર ચર્ચા કરીએ તો કે ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ડ્રગ્સ ઘુસાડવાનો કારોબાર હજુ પણ યથાવત છે. તો વાત કરવામાં આવે કે સુરતમાં બીજો કિસ્સો સામે આવ્યો છે કે ફરી એકવાર એક સ્કૂલના વિદ્યાર્થીના થેલામાંથી એમ કહેવાય કે 2 કિલો અફીણનો જથ્થો ઝડપાયો છે. એમ કહેવાય કે યુવાનો, હવે વાત કરવામાં આવે યુવાનોની વાત છોડો, એક નાના બાળકો પણ હવે એક તરફ ડ્રગ્સ તરફ ક્યાંક ને ક્યાંક ઘૂસાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક તેમનામાં પણ આ પ્રકારની ઘૂસણ, હવે એવું કહી શકાય છે કે નાના બાળકોને પણ આ પ્રકારે ડ્રગ્સમાં છંડોવામાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે આ જે પ્રકારનો જે વારંવાર આ પ્રકારના જે છાસવારે આવા કિસ્સાઓ જે સામે આવે છે તે એક એમ કહેવાય કે ગુજરાતની જનતા માટે એક મોટો સવાલ છે, સરકાર માટે એક મોટો સવાલ છે કે કઈ રીતે, ક્યાંથી અને કઈ જગ્યાએથી ડ્રગ્સ જે છે ઘૂસણવામાં આવી રહ્યું છે, કયા ડ્રગ્સ માફિયાઓ દ્વારા જે આ કાર્ય કરવામાં આવ્યું છે. આપણે આ અંગે વિગતો મેળવીશું જીગર પંડ્યા પાસેથી. જીગર, આપનું શું કહેવું છે? હાર્દિક, છેલ્લા જે ઘણા સમયથી ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાનો જે સિલસિલો ચાલુ થયેલો છે અને વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, તે આપણે જોઈએ તો જે સાયલા બંદરેથી 600 થી 700 કરોડનું ડ્રગ્સ પકડાયેલું, ત્યારબાદ અલગ અલગ સુરત છે, દક્ષિણ ગુજરાતની અલગ અલગ જગ્યાથી, સૌરાષ્ટ્રમાંથી, મોરબીમાંથી જે ડ્રગ્સ પકડાયેલું હતું, તે જ રીતે આ સુરતની જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે તેમાં વિદ્યાર્થી અને સ્કૂલ બેગમાંથી જે ડ્રગ્સ પકડાયેલો જથ્થો પકડાયેલો છે. આ બધી મોરસ કોમ્પિટન્સી જે આપણે જોઈએ તો પેડલર જે છે એ અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારનો ડ્રગ્સ સપ્લાયના જે કાવાદાઓ કરી રહ્યા છે અને યુવા ધનને તેની અંદર બરબાદ કરી રહ્યા છે. તે જોતાં આપણે અલગ અલગ પેડલર જે છે અલગ અલગ કિસ્સાઓમાં અલગ અલગ રીતે તેની જે સપ્લાયની જે નીતિ છે તે બદલી રહ્યા છે. થોડા સમય પહેલાં આપણે ચિલોડા, અમદાવાદથી નજીક ચિલોડાથી જે એક પેડલર હતો તે સરકારી બસમાં બેસીને ડ્રગ્સનો સપ્લાય લાવતો હતો અને તેમાંથી તેની ધરપકડ કરાયેલી હતી. તે જ રીતે અલગ અલગ પેડલર અલગ અલગ રીતે ઘટનાને અંજામ આપતા હોય છે. ત્યારે આ જે સુરતની જે ઘટના છે તે એકદમ ચોંકાવનારી છે અને વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને જ્યારે ડ્રગ્સ સપ્લાયરો અને પેડલરો ડ્રગ્સ નશાખોરી યુવાધનોને જે નશાની અંદર ધકેલવાનું કામ કરી રહ્યા છે તે નિંદનીય છે. પરંતુ અત્યારે હાલ જે આપણી જે પોલીસ છે, NGO છે અને સરકાર જે છે સતર્ક છે, તેના લીધે બાતમીના આધારે આ પ્રકારની ઘટનાઓ જે કરુણ અંજામ આપવાનો હોય છે તેને રોકી શકતા હોય છે. તે ધન્યવાદને પાત્ર છે. પણ ગુજરાતને જે રાજસ્થાન બોર્ડરથી અથવા પાકિસ્તાનની બોર્ડરથી જે ગુજરાતને રસ્તો બનાવીને મહારાષ્ટ્ર સુધી પહોંચાડવાનું જે ષડયંત્ર જે છે તે આવનારા દિવસોમાં ચોક્કસ રીતે ખુલ્લું પડશે, તે આના ઉપરથી જણાઈ આવે છે. જી હાર્દિક. જીગરે જે પ્રકારે કહ્યું, પણ હજુ આ મુદ્દો હજુ સળગતો છે. હજી આપણે વધુ ચર્ચા કરીશું અમારા સહયોગી હસીત અધવરી પાસેથી કે જે રીતે એક સામાન્ય ભાઈ એમ કહેવાય કે વિદ્યાર્થી પાસેથી એના બેગમાંથી જો 2 કિલો અફીણ મળી આવતું હોય તો એ જનતા માટે કેટલો ખતરો સાબિત કરી શકાય અને વાલીઓમાં કેવી મૂંઝવણ પેદા કરી શકે છે? હાર્દિક, જો આપણે તજજ્ઞોની વાતો પર આપણે નજર કરીએ, જે સુરક્ષા એક્સપર્ટ છે એ લોકોએ જે કરી છે વાત, એની વાત પર જો આપણે થોડો ગૌર કરીએ તો સમજાય કે આ એક પ્રકારનો આતંકવાદ છે. બહુ સ્પષ્ટ વાત છે. આતંકવાદ ખાલી બંદૂકથી કે બંદૂક ગોળાથી બોમ્બ ફોડીને થાય એવું જ નથી.
જે તે દેશના યુવાધનને નશાખોરીના ચંગુલમાં ફસાવવું એ પણ એક પ્રકારનો આતંકવાદ છે. અગાઉ પણ સુરક્ષા એજન્સીઓ આ બાબતે તમામ રાજ્યોને સતર્ક કરી ચૂકી છે કે પાકિસ્તાનને અફઘાનિસ્તાનથી ટેરર ફંડિંગ દ્વારા આ પ્રવૃત્તિને અંજામ આપવામાં આવી રહ્યો છે, આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. એના કારણે મોડસ ઓપરેન્ડી પણ સતત બદલવામાં આવી રહી છે. ડ્રગ્સ માફિયાનું જે રેકેટ હોય છે, ડ્રગ્સ માફિયાઓનું એ તુરંત પકડી શકાય એવું નથી હોતું, કારણ એમાં અનેક દેશોના પેલા સંકળાયેલા હોય એવું પણ બની શકે. એટલે દર વખતે એ લોકો મોડસ ઓપરેન્ડી બદલીને કામ કરતા હોય છે. જો આપણે તાજેતરના જમ્મુ કાશ્મીરના આપણા કિસ્સાઓ પર આપણે નજર કરીએ તો ત્યાં બાળકોનો ઉપયોગ બોમ્બ પહોંચાડવામાં, ટિફિન બોમ્બ રાખવામાં કે સુસાઇડ બોમ્બર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. સ્લીપિંગ સેલ્સ આતંકવાદીઓના હોય છે, જેમ ISI છે અને લશ્કરે તૈયબા, એના હજુ પણ ભારતમાં સ્લીપિંગ સેલ્સ એક્ટિવ છે અને એના કારણે આ પ્રવૃત્તિ, એના દ્વારા આ પ્રવૃત્તિનો દોરી સંચાર થતો હોય એવું સુરક્ષા એજન્સીઓ વારંવાર આપણને કહી ચૂકી છે. ત્યારે આ મામલે સ્થાનિક પોલીસ કેટલો પોતાનો ગજ વગાડી શકે એ ખરેખર વિચારવા જેવું છે, કારણ આમાં સજ્જડ સુરક્ષા તંત્ર જોઈએ, ગુપ્તચર એજન્સીઓની પૂરી સફળ ભૂમિકા જોઈએ, ત્યારે આને નાથી શકાય. હવે આ ના થાય, આ નાથવામાં આવે ત્યાં આપણે ચોક્કસ એવી આશા રાખીએ કે આપણું લશ્કર જ નહીં, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ પણ આ બાબતે સતર્ક છે. એના કારણે જ હમણાંથી આ બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ડ્રગ્સના જથ્થા સાથે પેડલર્સ અને ડિલિવરી બોય પકડાઈ રહ્યા છે. પરંતુ આપણે એ પોલીસની ને સુરક્ષા એજન્સીઓની કોશિશની સાથે આપણે પણ એક નાગરિક તરીકે આપણે સહભાગી થવું પડશે. દરેક વાલીએ, દરેક પેરેન્ટ્સે પોતાના બાળકો ક્યાં જાય છે, ક્યાં મળે છે, એના પર ચોક્કસ પેની નજર રાખવી પડશે. જરૂર પડશે ત્યાં ચિકિત્સક છે એની પણ મદદ લઈને બાળકોને ગેરમાર્ગે દોરવાતા અટકાવવા પડશે. નહીં તો મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં જે રિહેબિલિટેશન સેન્ટર્સ ચાલે છે એ એક પછી એક ગુજરાતમાં પણ ખોલવા પડશે, એવી આ સ્થિતિ દેખાઈ રહી છે. હાર્દિક, હા, જે પ્રકારે હસીત અધવરીએ કહ્યું કે કહી શકાય કે જે પ્રકાર ત્યારે ડ્રગ્સ માફિયાઓ એમ કહેવાય કે જે બેફામ બન્યા છે, ત્યારે વાત કરવામાં આવી કે આ એક દેશને બરબાદ કરવાનું એક મોટું ષડયંત્ર હોય તેવું પણ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે વારંવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, વારંવાર છાસવારે આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે. તો ક્યાંક ને ક્યાંક દેશને એમ કહેવાય કે દારૂ ગોળાના બદલે હવે એક ડ્રગ્સનું ચલણ કરીને દેશને બરબાદ કરવામાં આવતું હોય. કારણ કે એક ભારત દેશ યુવાનો દ્વારા બનેલો અને યુવાઓ દ્વારા ચાલતો દેશ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ યુવાનોને અવળા રવાડે ચડાવી અને તેમને બરબાદ કરવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે આ અંગે સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે તો હવે જોવું રહ્યું, અને આ ડ્રગ્સ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવી એ ખૂબ જ જરૂરી બની ગયું છે. તો અત્યારે હાલ ન્યૂઝ રૂમમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.